હિન્દુ ધર્મ અને જ્યોતિષીમાં રોટલીના કેટલાક ઉપાયો અને યુક્તિઓ જણાવવામાં આવી છે જે વ્યક્તિને ધનવાન બનાવે છે. આ ઉપાયો ખૂબ જ અસરકારક છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં રોટલી બનાવવા અને ખાવાથી લઈને રોટલીના કેટલાક ઉપાયો અને યુક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રોટલી સંબંધિત આ ઉપાયો ખૂબ જ અસરકારક છે. રોટલી હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. ગાયની પૂજા, ગાયની સેવા કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મળે છે. ગૌદાનને મહાન દાન ગણવામાં આવ્યું છે. આજના સમયમાં દરેક વ્યક્તિ માટે આ કામ કરવું શક્ય નથી, પરંતુ ધાર્મિક શાસ્ત્રોમાં ઉલ્લેખિત રોટલીનો ઉપાય અઢળક લાભ આપે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ગાય હિન્દુ ધર્મમાં રોજ પ્રથમ રોટલી ગાયને ખવડાવવાનું કહેવામાં આવ્યું છે. દરરોજ પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જે ઘરમાં દરરોજ પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે ત્યાં હંમેશા ધન, સંપત્તિ અને સમૃદ્ધિ રહે છે. મા લક્ષ્મીની કૃપાથી ધન અને અનાજનો ભંડાર ભરેલો રહે છે. દુઃખ દૂર થાય છે. કૂતરો જ્યોતિષીમાં શ્વાનનો સંબંધ શનિ અને રાહુ સાથે જોડવામાં આવ્યો છે. રોજ છેલ્લી રોટલી કૂતરાને આપવાથી કુંડલીના અનેક દોષો દૂર થાય છે. જો જન્મ કુંડલીમાં શનિ દોષ કે રાહુ કેતુ દોષ હોય તો છેલ્લી રાત્રે બનાવેલી રોટલી કૂતરાને ખવડાવવું, તેનાથી તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આર્થિક સંકટ દૂર થશે. આ સિવાય કાગડા કે પક્ષીઓને ખોરાક આપવાથી પણ જીવનની અનેક પરેશાનીઓ દૂર થાય છે.